गौवंश संवर्धनम राष्ट्रवर्धनम सर्वदेवा स्थिता देहे सर्वदेवमयी ही गौ। આ શ્લોકનું હવે આજના ભૌતિક યુગમાં કંઈ મહત્વ રહ્યું નથી, પરંતુ આ શ્લોકને શબ્દસહ અનુસરે છે અંજારના નાગરપલ ગામનું નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર। અહીં ગાયોની થાય છે વિશેષ સાર સંભાળ। ગાયોને રખાય છે એક ઘરના સદસ્યની જેમ। અને એની સુવિધા માટે એક આધુનિક શેડની વ્યવસ્થા છે। ગાયો બધા જ્યારે જેને ત્રસ લાગે ત્યારે એ પાણી પી લે, એટલે ઓટોમેટિક પાણીની પણ વ્યવસ્થા છે। એનો દરરોજ 2 વખત સફાઈ થાય અને અલગ ગૌમૂત્રનો પણ એક સ્ટોરેજ 18,000 લીટરનો સ્ટોરેજ છે। ગૌમૂત્ર એમાં એની રીતે આવી જાય। વાછરાને રહેવા માટે અલગ વ્યવસ્થા છે। ગૌવંશનું જતન અને ગૌવંશની સેવા થકી આર્થિક ઉપાર્જન સદીઓથી ચાલી આવે છે, પરંતુ હવે તે વિસરાઈ ગઈ છે। પરંતુ મેઘજીભાઈ હિરાણી ગૌવંશની મહત્વતા સમજે છે। અમે એક એવું મોડેલ ઊભું કર્યું છે કે બિલકુલ ક્યાંય દાન લેવું નહીં અને ગાય ગૌશાળા આત્મનિર્ભર થાય એમ। તો એના માટે ખાસ વ્યવસ્થામાં તો એક દૂધ ઘી એમની બજાર ઊભી કરી છે। અને સાથે સાથે જે પંચગવ્ય જે પ્રોડક્ટ બને એ અહીંયા લગભગ 20 પ્રકારની પ્રોડક્ટ બનાવીએ। પછી ખેતીમાં ગાયના ગૌમૂત્ર ગોબરનો ખૂબ ઉપયોગ કરીએ અને 2000ની સાલથી હું ગાય આધારિત ખેતી કરું એમ। ગૌવંશ માટે ઉત્તમ ઘાસચારો। ગૌ કેન્દ્રમાં સ્વચ્છતાનું રખાય છે ધ્યાન। ગૌ કેન્દ્રમાં સંગીત થેરાપીનો વિશેષ ઉપયોગ। ગૌમૂત્ર છાણમાંથી બનાવાય છે વિવિધ પ્રોડક્ટ। ફિનાઇલ, કેશતેલ અને ગૌ અર્કનું થાય છે ઉત્પાદન। ગૌમૂત્ર અને છાણમાંથી ખાતર બનાવાય છે। આ ગૌ કેન્દ્રમાં ગાયો માટે વિશેષ સવલતો પણ ઊભી કરવામાં આવી છે। ગાયો માટે ખાસ સંગીત થેરાપીનો ઉપયોગ કરાય છે। આ ઉપરાંત ગાયોને પાણી પીવા માટે પણ વિશેષ આધુનિક સુવિધા અપાય છે। દોહન કરીએ ત્યારે જો સંગીત સંભળાવીએ તો એ દૂધ છે એ થોડું વધારે આપે એમ। તો સરેરાશ રોજ જો 2 વખત આપણે સંગીત એને સંભળાવીએ એમ જ્યારે દોહનની ક્રિયા હોય ત્યારે અમારો પ્રત્યક્ષ અનુભવ છે કે એનું દૂધ જે સરેરાશ છે થોડું બધેમાં જો વધે તો લાંબી ગાળે ઘણું આપણે સંગીતથી એક તો એનું મન છે એ પ્રફુલ્લિત રહે એમ અને દૂધ પણ આપણે એ સારું આપે છે એમ। આખો પરિવાર ગૌવંશનું તન મન ધનથી જતન કરે છે। કેન્દ્રમાં પરિવારના સભ્યની જેમ જ દરેક ગાયને અલગ અલગ નામ પણ અપાયા છે। મેઘજીભાઈનો પુત્ર પણ ઉચ્ચ અભ્યાસ છોડી ગૌ સેવામાં જોડાઈ ગયો છે। 10 ધોરણ સુધી ભણી અને ડોક્ટરનું સેલ થેરાપી કર્યું અને પંચગવ્ય કર્યું। ગાયના 5 તત્વોમાંથી બધી પ્રોડક્ટ બનાવવાનું એ શીખ્યો અને પછી આ ગૌશાળા સંભાળી અને વાડીમાં બધું ગાયનું ગૌમૂત્ર અને છાણ ને એનો જ ઉપયોગ કરવાનો। કહેવાય છે ને કે જેવું આપીએ તેવું લણીએ, અને આ જ સૂત્ર આ ગૌ કેન્દ્ર ચરિતાર્થ કરી રહ્યું છે। પશુપાલક ગૌ સેવા થકી આર્થિક ઉપાર્જન તો મેળવે છે, પરંતુ ગૌ માતાની દેખભાળમાં કોઈ કચાશ રાખતા નથી। પશુપાલક વ્યવસાયની, પરંતુ ગાયના મહત્વને ધ્યાને રાખી ગૌ સેવા કરે છે। જય દવે, TV9 અંજાર।